તો દોસ્તો ઉનાળુ મગફળીમાં જો દાણા ભરતી વખતે જો ફેરસ સલ્ફેટની કમી હોય તો શું ઉત્પાદનમાં ફેર પડે છે? તો મિત્રો બિલકુલ, કારણ કે મિત્રો જે દાણા ભરાવાની અવસ્થા જે સૂર્યપ્રકાશની હાજરીમાં જે પાન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય તે પણ બંધ થઈ જાય છે મિત્રો. પાન પીળું પડવાથી તેને બીજો પોષક તત્વો જે પ્રકાશ દ્વારા લેવામાં આવે છે તે પણ તે લઈ શકતું નથી. એટલે મિત્રો જો દાણા ભરાતી વખતે પણ જો ફેરસ સલ્ફેટની કમી દેખાય મિત્રો તો તેને જરૂર આપવું જોઈએ. આ મગફળીની અંદર પણ તમે જોવો છો ફેરસની ફૂલ કમી દેખાય છે. તમે પાન જોઈ શકો છો સફેદ થવા મળ્યા છે અને સુકાવા મળ્યા છે. જે આ પ્રક્રિયા છે તેને પાકને પોષણ અવસ્થા હોય છે મિત્રો જે દાણા ભરાવાની વખતે, અને આની કમીને લીધે મિત્રો જે દાણો છે તે હાવ ઝીણો ભરાય છે અને દોઢો જ મતલબમાં જે એનો ઝીણો થાય છે મિત્રો, અને ઉત્પાદનમાં 30-40% ઉત્પાદનમાં ફેર પડે છે. તો મિત્રો દાણા ભરાવતી વખતે પણ જો મગફળીની અંદર ફેરસની કમી દેખાય તો મિત્રો ફેરસ જરૂર આપવું જોઈએ. પછી બાદમાં પણ 0050 છે તેનો પણ સ્પ્રે 5 દિનની અંદર કરવો જોઈએ, જેથી કરીને પાન પીળા મટી જાય અને પોટાશ છે તે દાણા ભરાવાની અવસ્થાએ તેને છોડને મળી શકે મિત્રો. તમે અત્યારે આ જે મગફળી છે તેને દોડવા આવવાની અવસ્થા છે અથવા દોડવા ભરાવાની અવસ્થા છે મિત્રો, કારણ કે ફૂલ અવસ્થા છે તે બિલકુલ જઈ ચૂકી છે. અને હવે જે પણ અવસ્થા છે એ દોડવાની અવસ્થા છે, દાણા ભરાવાની અવસ્થા છે. તો આ અવસ્થાએ પીળી મગફળી હોય તો એમાં ફેરસ ને સ્પ્રે જરૂર કરવો જોઈએ, જેથી કરીને ફેરસ સલ્ફેટની કમીને લીધે પાન છે તે પીળું પડીને અટકી જશે અને કાળું થઈ જશે. તો ફેરસની એવું વસ્તુ છે મિત્રો, તમે આજ નાખો તો કાલ તમારી મગફળી છે તે તરત કાળી થઈ જાય છે, લીલી થઈ જાય છે. તો એટલા માટે ફેરસ છે તે આપી દેવું. અને પછી 0050 છે તે 2 થી 4 દિવસની અંદર તેનો સ્પ્રે પણ કરવો જોઈએ, જેથી કરીને દોડવા છે તે સારા ભરાય અને દાણા સારા ભરાય. તમે આ મગફળીની અંદર ફેરસની કમી વધારે પડતી દેખાય તેમ લાગે છે મિત્રો, તમે જુઓ છો. તો દોસ્તો ફેરસ છે આ મગફળીની અંદર આજે નાખ્યું છે હજી, અને કાલે તેનું રિઝલ્ટ હું તમને પણ દેખાડી મિત્રો આ વિડીયોની અંદર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.